નમસ્કાર. દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું. આપણું આ જે પૃથ્વી પરનું જે જીવન છે અને જીવન સૃષ્ટિમાં માનવી હોય, પશુ પક્ષી હોય કે નાનામાં નાની રહેલી જે જીવજંતુ છે, કીટક છે, એના પણ અલગ પ્રકારના ફાયદાઓ રહેલા છે. તેમાં આપણે આજે ખાસ એવો વિષય છે જે મધમાખીનો ઉછેર કરતા હોય તેમના માટેનો આજે આપણે વિષય લઈને આવ્યા છીએ. મધમાખી જે છે એના ઉછેર સાથે જ તેને જે ફાયદાઓ છે, ખાસ કરી શિયાળુ પાકોમાં જે મધમાખીનું મહત્વ છે અને ઉત્પાદન પર તેની જે અસરો છે તેના વિશે આજે આપણે વિગતવાર માહિતી મેળવવાના છે. અને આપણી સાથે અત્યારે જોડાયા છે ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત મોરબી ખાતેથી ડૉક્ટર H.D. ઝીંઝુવાડિયા. સૌપ્રથમ તો સર આપનું દૂરદર્શન કેન્દ્રમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ જ્યારે મધમાખીની જ્યારે વાત આવતી હોય સર, ત્યારે મધમાખીનું એક ભયના રૂપમાં જ લોકો જોતા હોય કે કરડે અને સોજો આવે, એનાથી આમ થોડોક ભય જ લોકો અનુભવતા હોય. તો આજે આપણે તેના વિશે ખૂબ સારી એવી સમજ અમે અપેક્ષા રાખી છે કે આપણા દર્શક મિત્રોને ચોક્કસથી મળે. અને જે મધમાખી છે એ પરાગનયન, એનો પરિચય એ શું છે? હવે સૌપ્રથમ આપણે જાણીએ તો પરાગનયન. જો મધમાખી આવીએ છીએ તો પરાગનયનથી આપણે શરૂઆત કરીએ. તો પરાગનયન જે છે, સાદી ભાષામાં આપણે સમજીએ તો ફૂલમાંના જે આપણે પુંકેસર છે, જે પુરુષ ભાગ છે, એનામાં જે પરાગ આવેલી હોય છે, જે સ્ત્રી ભાગ છે, જે સ્ત્રી કેસર પર વહનની પ્રક્રિયા છે, એને પરાગનયન કહેવામાં આવે છે. હવે જો પરાગનયન જે છે મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એમાં જે સ્વપરાગનયન છે, જો સ્વપરાગનયનમાં જે એક જ ફૂલમાંના જે પુંકેસર પરથી પરાગ રજનું વહન છે સ્ત્રી કેસરના ઉપર થતું હોય છે, એને સ્વપરાગનયન કહેવામાં છે. જેનો બીજો ભાગ છે પરપરાગનયન. પરપરાગનયન છે એટલે કે એક ફૂલમાંના જે પુંકેસરના પરાગ છે એ જ જાતિના બીજા ફૂલમાં એનું જે સ્થાનાંતરણ થવાની પ્રક્રિયા છે એને પરપરાગનયન થાય છે, એનાથી ફલીકરણ થતું હોય છે. હવે આ પરપરાગનયન છે એ મોટા ભાગના કેસોમાં પવનથી થતું હોય છે, પણ એમાં પણ જે સામાન્ય રીતે પવનથી થતું હોય છે, પણ મોટા ભાગના કેસોમાં આ જે કીટકો દ્વારા થતું હોય છે. જો કીટકોમાં જોવા જઈએ તો આપણે પતંગિયા છે, આપણી આસપાસ ફરતા હોય પતંગિયા છે, માખી છે, મધમાખી છે, ફૂદા છે, એ વગેરે દ્વારા આ પરાગનયનની પ્રક્રિયા થતી હોય છે. પરાગનયનની જ્યારે આપણે પ્રક્રિયા વિશે જાણ્યું તો પરાગનયનમાં મધમાખીની ભૂમિકા શું છે? હવે પરાગનયનમાં જોવા જઈએ તો મધમાખી પણ એક કીટક છે. તો મધમાખી જે છે એ જ્યારે ફૂલોની મુલાકાત લે છે મધુરસ અને પરાગરજ રહેવા માટે, તો એ અનાયાસે આકસ્મિક રીતે એ પુંકેસરનો સ્પર્શ કરતી હોય છે, જેમાં પરાગરજો આવેલી છે, જેના લીધે એ પરાગ જે છે એ એક ફૂલમાંથી બીજા અન્ય ફૂલોમાં જાય છે અને ફલિનીકરણની પ્રક્રિયા થતી હોય છે. તો આ મધમાખી છે અનાયાસે આકસ્મિકપણે જે ફૂલ અને આપણે પરાગરજ અને મધુરસ એકઠી કરતી હોય છે, તો જે એના ખોરાક તરીકે પણ મધમાખી એનો ઉપયોગ કરતી હોય છે. જેના લીધે આપણે જે પાકોમાં છે, જે આગળ આપણે વાત કરીશું એમ, ઉત્પાદનમાં પણ વધારો જોવા મળતો હોય છે. હવે મધમાખી એક એવું કીટક છે કે અન્ય જે કીટકો છે એની આપણે વાત કરીએ તો મધમાખીના જે શરીર પર ભાગો આવેલા છે, રૂંવાટી, જે ખૂબ જ બહુ જ પ્રમાણમાં રૂંવાટી આવેલું છે, જેના લીધે આ પરાગરજ છે એના શરીરમાં ચોંટી જતી હોય છે અને એક ફૂલમાંથી બીજા ફૂલમાં જે વહન થતું હોય છે અને આ મધપૂડામાં લાવતી હોય છે. ત્યાર પછી જો મધમાખીના જે ભાગ જઈએ તો આ કીટક છે એટલે એના 3 જોડ પગ આવેલા હોય છે. તો પાછલા જે ત્રીજી જોડ છે એમાં ખાંચા જેવી જગ્યા આવેલી છે, જેને આપણે પોલન બાસ્કેટ કહેવામાં આવે છે, જેની આગલી પગો દ્વારા જે આપણે જે પરાગરજ છે એમાં ઠાલવે છે અને એ મધપૂડામાં એનું વહન કરીને લઈ જતી હોય છે. એટલે આ જે આપણે મધમાખી છે અન્ય કીટકોની જે સાપેક્ષમાં આ અલગ તરી આવે છે અને આપણે જે પરાગનયનમાં ખૂબ જ અગત્યની ભાગ ભજવતી હોય છે. આમ જોવા જઈએ સર તો મધમાખી બસ આ નામથી જ બધાને ખબર હોય છે, પણ શું એમાં પણ અલગ અલગ જાતો આવે છે? એના વિશે જણાવશો? સાચી વાત છે. મધમાખીઓમાં પણ ઘણી જાતો છે. જો જોવા જઈએ તો આપણા જે એન્શન્ટ ટાઈમ્સમાં આપણે જે મધમાખી છે જેની આપણે જાતિ છે એપિસ છે, તો એ 100 થી 400 વર્ષ પહેલાં વિકસેલી છે અને એનો આપણે ઉલ્લેખ આપણે તમામ જાણીએ છીએ કે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં પણ કરવામાં આવેલો હોય છે. તો એ આપણે જોવા જઈએ તો દુનિયામાં 2000થી વધારે જાતિઓ છે. એમાંની જે આપણે ભારતમાં છે
એ 7 પ્રકારની જાતિઓ છે. એમાં 4 છે એ મુખ્ય જાતિ છે અને 3 છે એ ગૌણ જાતિ છે. એમાં જો હું જનરલી વાત કરું તો એપિસ ડોર્સાટા, સેરાના, ફ્લોરિયા, ઇન્ડિકા એવી જે એપિસની જાતિ છે. એમાં જોવા જઈએ તો જે આ 4 જાતિઓ છે એમાંની આપણે ભારતમાં તો 3 પ્રકારની છે જ, અને જે ચોથી છે જે આપણે યુરોપિયન કન્ટ્રી એટલે કે ઇટાલી તરફથી આપણે આયાત કરીને લાવેલા છીએ. તો આ 4 જાતની આપણે વાતો જોવા જઈએ તો હું એક પછી એક વાત કરું તો એમાં જે 2 આપણે જે મુખ્ય છે જે જંગલી મધમાખી કહેવાય છે, એક ભમરિયું મધ છે, પછી ત્યારબાદ છે એક નાની મધમાખી છે. અને આ મધમાખીઓ છે એને આપણે બહુ જ ગુસ્સાવાળી હોય છે, જે જનરલી વાત કરીએ કે મધમાખી ગુસ્સાવાળી હોય છે. એટલે આ મધમાખીનો સ્વભાવ ખૂબ ગુસ્સેલ હોય છે અને સ્થળાંતર કરતી હોય છે. એટલે એને આપણે મધમાખી જે મધપૂડો છે, અત્યારે જે વાત કરીએ કે મધપૂડામાં આપણે મધપેટીમાં ઉછેર કરી શકતા નથી પાલતુ તરીકે, એટલે એને જંગલી મધમાખી કહેવામાં આવે છે. અને ત્યારબાદની જે 2 આપણે મેં વાત કરી એમાં જે આપણે સાતપુડિયું મધ અથવા ભારતીય મધમાખી અને આપણે જે બહારથી આયાત કરેલી છે એ ઇટાલિયન મધમાખી. આ બંને મધમાખી છે જેનો અત્યારે મોટા પાયે આપણા જે વ્યાપારી ધોરણે અને મધમાખી ઉછેરને મધપેટીમાં આપણે રાખી અને પાલતુ રીતે આપણે એનો ઉછેર કરી શકીએ છીએ. તેથી એને પાલતુ મધમાખી અથવા હાઈબી કહેવામાં આવે છે. અને આનો અત્યારે મધમાખી એટલે જે આપણા ઉછેર કરતા આપણા ખેડૂતો છે, મધમાખી ઉછેર કરતા ખેડૂતો વ્યાપારી ધોરણે પેટીમાં એને સંગ્રહિત એટલે રાખીને એનો ઉછેર કરે છે. એટલે આ મધમાખી છે. હવે આપણે 1 to 1 જોઈએ તો સારંગ જે પેલું છે ભમરિયું મધ, મોટી મધમાખી. જો એ મોટી મધમાખી સ્વભાવે ખૂબ જ ગુસ્સેલ અને સૌથી મોટી હોય છે. અને એ આપણા સુમાત્રાના ટાપુ, એશિયાઈ ટાપુ, જાવા ટાપુ એ બધામાં વિસ્તરેલી છે. અને એ વર્ષમાં આપણે 10 થી 100 કિલો સુધી મધ આપતી હોય છે. અને આપણે જે તમે સામાન્ય બધા આપણા મનુષ્ય આપણે જોયું હોય કે જે મોટી પાણીની ટાંકી હોય અથવા મોટી બિલ્ડિંગના છજ્જા હોય તો એની આપણે એના જે મધપૂડા જોઈએ એ આપણે ભમરિયું મધ છે. એને જો આપણે કન્ટિન્યુ જોવું અથવા એને આંગળી ચીંધવી હિતાવહ નથી, કારણ કે એ ખૂબ ગુસ્સેલ હોય છે. એનાથી આપણને આપણા મૃત્યુ સુધીના દાખલા જોવા મળેલ છે કે એને એટલે એને આપણે પાડી શકાતી નથી. ત્યારબાદ આપણે બીજી છે મધમાખી ડાળિયું મધ અથવા એ નાની મધમાખી કહેવાય. એ પણ જંગલી મધમાખી જનરલી આપણે કૂવા છે, પછી બખોલ છે, ઝાડના જે ડાળીઓ છે એમાં જોવા મળતી હોય છે. આપણા જે ગામડાઓમાં જનરલી જોવા મળો તો એમાં પાકમાં જોવા મળતી હોય છે. એનું મધ પણ થોડું ઓછું હોય છે. આના જે બધા મધમાખીઓ કરતા આ પ્રજાતિઓમાં સૌથી નાની મધમાખી હોય છે. એનું મધ આપણે 400 થી 900 ગ્રામ સુધી જોવા મળે છે. ત્યારબાદ આપણી જે પાલતુ મધમાખીઓમાં મેં કીધું એમ ભારતીય મધમાખી, એ જે આપણા ભારતીય મધમાખી છે એ આપણા પાક ઉત્પાદનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અને તે મોટી મધમાખી જે ભમરિયા મધમાખી કરતાં નાની હોય છે અને જે સાવ નાની મધમાખી છે ડાળિયા મધ મોટી હોય છે. આ મધમાખી પાળવી સહેલી હોય છે કારણ કે એનું સ્થળાંતરણ નથી હોતું અને પાલતું હોય છે. અને આપણે એનું મધ જોવા જઈએ તો 15 થી 30 કિલો જેટલું વર્ષમાં મધ ઉછેર આપણે એકઠું કરી શકાય છે. અને આ મધપાલકો માટે બહુ સારી જે મધની જાત છે. ત્યારબાદ જે ચોથી મધમાખી છે જે અત્યારે સૌથી આપણે જે કહેવાય કે યુરોપિયન મધમાખી અથવા એને એપિસ મેલિફેરા તરીકે ઓળખાય છે, એ આપણે બહારથી આયાત કરેલી છે. એ મધમાખીનું એક સારું લક્ષણ એ છે કે સૌથી બધે જ એ સેટ થઈ જાય છે, એટલે કે તમામ વાતાવરણમાં એ ઉછરી શકે છે. એટલે મધપાલકો માટે સૌથી સારામાં સારી એ જે મધની પ્રજાતિ હોય તો આ છે. અને આપણા જે અત્યારે મધપાલકો છે એ આ સૌથી માયાળુ મધમાખી તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કે માયાળુ એટલે એને જો તમે હાથ પર પણ લઈ લો તો એ કરડતી નથી, એટલે પેટીઓમાં ઉછેરી બહુ હિતાવહ છે. આ બધી. અને ત્યારબાદ છેલ્લી એક છે જે સ્પીસીસ છે એ આપણા બહુ ઓછા જાણકાર છે કે એ સ્ટિંગલેસ બી છે, એટલે કે ડંખ વગરની મધમાખી. આપણે એવું સાંભળ્યું હશે કે ડંખવાળી હોય છે, પણ મધમાખી પણ ડંખ વગરની હોય છે. એટલે એ સ્ટિંગલેસ બી અથવા એને ઘૂસિયું મધ
આપણા કાનમાં અથવા એ વાળમાં કે એમાં ગરી જતી હોય છે, એટલે એને ગુંદિયું મધ અથવા ઘૂસિયું મધ કહેવામાં આવે છે. અને ખૂબ જ નાનકડો મધપૂડો ગુંદ જેવો ના લાડવા જેટલો મધપૂડો બનાવતી હોય છે, એટલે એને ગુંદિયું મધ કહેવામાં આવે છે. અને એનું મધ છે એ ખાટું હોય છે. જે આપણે જે મધ મીઠું હોય છે એની જગ્યાએ આનું મધ ખાટું હોય છે, કારણ કે એનો ઉપયોગ જનરલી મેડિસિનલમાં એટલે કે આરોગ્યમાં થતો હોય છે. લાસ્ટ જે તમે કીધું ને ખાટું મધ, આ પહેલી વખત સાંભળેલો છે, થોડુંક ઇન્ટરેસ્ટિંગ પણ લાગ્યું. આગળ તમને હું પૂછવા માંગીશ કે જે શિયાળુ પાકો છે એમાં જે પરાગનયન છે એની જરૂરિયાતો શું છે, અને સાથે જ રવિ પાક છે જેમ કે તેલબીજ છે, શાકભાજી છે, તેના પર તેની અસરો છે. આપણે મધમાખીની જરૂરિયાત શિયાળુ પાકોમાં એટલા માટે છે, આમ તો ગણીએ તો બધા જ પાકોમાં છે, પણ અત્યારે જે આ શિયાળુ છે એટલે હું શિયાળુ પાકોનું મહત્વ આપીશ કે શિયાળુ પાકોમાં જો આપણે મધમાખી જોવા જઈએ તો એ કીટક છે એ મધુરસ અને પરાગરજ એકઠું કરવા માટે જતી હોય છે, પણ આકસ્મિકપણે એ આપણા જે પરાગનયનના લીધે આપણા ઉત્પાદનમાં પણ એ વધારો કરતી હોય છે, એટલે એ તો ફાયદો છે જ. અને આપણને જે મધ અને જે પરાગરજ જે મળે છે એ છે. તો આપણે જોવા જઈએ તો મધમાખીઓ જો ના હોત તો પૃથ્વી પરથી ઘણી વનસ્પતિઓ અને આપણે પણ વિલુપ્ત થઈ ગયા હોત. આપણા જે જાણીતા વૈજ્ઞાનિક છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એને એક વાક્ય કહ્યું હતું કે જો મધમાખી પૃથ્વી પર 4 વર્ષ ના હોય તો આપણું મનુષ્ય અને આપણા વૃક્ષોનું અસ્તિત્વ નહીં રહે, તે પૃથ્વી નાશ પામશે. એટલે આ એની મહત્વતા છે. હવે જે શિયાળુ પાકોમાં જો આપણે વાત કરીએ તો શિયાળુ પાકોમાં મધમાખીના લીધે આપણે વૃદ્ધિ અને વિકાસમાં ફાયદો થાય છે. પછી એની ગુણવત્તા છે કે આપણે તેલીબિયા બીજ વાત કરીએ તો એના તેલીબિયા બીજને આપણો તેલના ટકા જે છે, તેલનું કન્ટેન્ટ એ વધે છે. પછી એની ગુણવત્તા આપણે જો આપણો કલર છે, શાઇનિંગ છે, દાણાનો જે છે આકાર છે, એ બધામાં વધારો જોવા મળે છે. ત્યારબાદ એની આપણે પાક ઉત્પાદન વધારે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. અને જો આપણે સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિકના આંકડા જોઈએ તો આપણે ધાણા છે, વરિયાળી છે, રજકો છે, સૂર્યમુખી છે જેવા પાકોમાં 50-30થી લઈ 150% સુધી ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. એવી જ રીતે શાકભાજી પાકોમાં જોવા જઈએ, ચોળી છે, વેલાવાળા શાકભાજી છે, જો એમાં પણ જે 30થી લઈને 150% સુધી વધારે ફૂલ બેસવાના લીધે વધારે ફળ બેસે છે અને વધારે ફળ બેસવાના લીધે ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. આ મધમાખી જે છે એનું શિયાળુ પાકોમાં આટલું જે મહત્વ છે. જો શિયાળુ પાકોમાં જો મધમાખીની પેટીઓ રાખવામાં આવે, અત્યારે જે મધમાખી પાલકો છે એ આપણે રાખવામાં આવે તો એનો એ ફાયદો થાય છે. તો દર્શક મિત્રો, આપણે જે શિયાળુ પાક છે એમાં જે મધમાખીનું મહત્વ છે, તેના ઉત્પાદન પર જે અસરો થાય છે તેના વિશે વિગતવાર માહિતી મેળવી રહ્યા છે. અને આપણી સાથે અત્યારે જોડાયા છે ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત મોરબી ખાતેથી ડૉક્ટર H.D. જીંજુવાડિયા. સર, આગળ હું એ પૂછવા માંગીશ કે જે મધમાખી છે એમાંથી આપણને જે મળતું મધ છે, મોમ છે, પ્રોપોલિસ છે, આ બધું જે વસ્તુ છે ના ઉત્પાદનથી જે ખેડૂતો છે એને કેવા ફાયદા થશે ને કેવી રીતે આવકમાં પણ વધારો મેળવી શકશે? ચોક્કસ. હવે મધની આપણે જે વાત કરીએ, મધમાખી આવે તો મધમાખીમાંથી બહુ બધા જે ઉપ ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. એમાં જો પેલું જોઈએ, તમે જેમ કીધું એમ મધ છે, પ્રોપોલિસ છે, મીણ છે, પછી રોયલ જેલી છે, પછી બી વેનમ છે, આવા બહુ બધા ઉત્પાદનો પ્રાપ્ત થતા હોય છે. તેમાંનું જે આપણે પેલું જોઈએ તો સૌથી એક આર્થિક ઉત્પાદન છે તો એ છે મધ. મધ એ એક ભૂરા રંગનું, આપણે સૌએ ચાખ્યું હશે કે મીઠું હોય છે. એ ભૂરા રંગનું એક પ્રવાહી હોય છે જેમાં 78% જે છે એ શર્કરા આવેલી હોય છે, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ, અને 17% છે એ પાણી આવેલું હોય છે. એટલે આપણે જો મધ પાણીમાં ઓગળીએ તો એ ઓગળી જાય છે. અને બીજા જે છે 5-3% જેમાં ઉત્સેચકો, મિનરલ્સ અને જે આપણા જે આરોગ્યપદ છે બધા એ તમામ પોષક તત્વો આવેલા હોય છે. અને એ જે ઉત્પાદન છે એને જે આપણે અત્યારે મધુપાલકો દ્વારા સૌથી સારામાં સારી રીતે વેચવામાં આવતું હોય છે અને આરોગ્યપદ છે. અને એના બહુ બધા આપણે કહીએ કે કલ્પવૃક્ષ તરીકે આપણે જે કલ્પવૃક્ષ હોય એમ આના પણ એવા એટલા ફાયદા છે આરોગ્યપદ, આપણે કોસ્મેટિક્સ, આરોગ્યમાં આહાર તરીકે, મેડિસિનલ તરીકે, એના જેટલા કહીએ એટલા ફાયદા ઓછા છે. તો આ પહેલું છે મધ છે. ત્યારબાદ છે બીજું છે મીણ. હવે મીણ છે એ કામદાર વર્ગની જે મધમાખીઓ છે એના દ્વારા ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. અને એ જે છે એ કામદાર મધમાખીઓ મીણનો ઉપયોગ પોતાના જે પૂડા છે
એ જે આપણો મધપૂડો જોઈએ છે એ મીણનો બનેલો હોય છે. એના પૂડા બનાવવામાં અને જે એના કોઠીઓ જેના સેલ છે એને રિપેરિંગ કરવામાં વાપરતી હોય છે. અને મીણનો પણ આપણે જોવા જઈએ તો 78 જગ્યામાં જે મીણનો ઉપયોગ છે વિશ્વમાં, એ કોસ્મેટિક્સ, આપણા જે ક્રીમ છે, આપણા જે વેસેલિન, મતલબ જે કુદરતી જે પ્રસાધનો છે, આપણા જે પ્રસાધનોમાં તમામમાં આનો ઉપયોગ મીણનો થતો હોય છે. ત્યારબાદ જે છે આપણે વાત કરી એમ પ્રોપોલિસ છે. પ્રોપોલિસ છે એ કામદાર વર્ગની જે છે કડીઓ, જે ફૂલની કડીઓમાંથી ચીકણો પદાર્થ ઝરતો હોય છે, એ જે આપણે ભેગો કરી અને એના મધપૂડામાં લાવતી હોય છે અને એમાં મીણ અને ઉત્સેચકો મિશ્રિત કરીને અને આ લાવતી હોય છે અને એનો પ્રતિકારક શક્તિમાં ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ જે રોયલ જેલી, એમ કીધું એમ વાત કરી એમ, એ બી મિલ્ક તરીકે પણ ઓળખાય છે. એ રોયલ જેનો ઉપયોગ કામદાર માખી છે એ નવી રાણી બનાવવા માટે ઉપયોગ કરતી હોય છે. અને બી વેનમ છે, એટલે જે આપણો ડંખ છે, ઝેર છે, એનો ઉપયોગ આપણા મેડિસિનલમાં ઉપયોગ થતો હોય છે. આપણા દેશમાં તો જનરલી આ બી વેનમ કલેક્ટ કરવામાં નથી આવતું, પણ પશ્ચિમી દેશો, યુરોપિયન દેશોમાં કરવામાં આવે છે. શિયાળા છે એમાં મધમાખીનો ઉછેર છે એ કઈ રીતે કરવું જોઈએ, ઠંડીનો પ્રભાવ છે, ખોરાક છે, અથવા તો એનું આશ્રયનું જે વ્યવસ્થાપન છે એ કઈ રીતે કરવું જોઈએ? હવે મધમાખી માટે છે શિયાળુ ઋતુ છે બહુ એક કહેવાય કે મુશ્કેલી ભરી ઋતુ છે. કારણ કે શિયાળામાં ટેમ્પરેચર એટલે તાપમાન ખૂબ જ નીચું રહે છે, જેથી મધમાખીની કાર્યક્ષમતા ખૂબ જ ઓછી થઈ જતી હોય છે. એટલે મધમાખી જે છે એના મધપૂડામાંથી બહાર જઈ શકતી નથી. કારણ કે એને જે ઠંડી હોય તો આપણને જે મનુષ્યને ઠંડી લાગે એમ આપણે મધમાખી પણ જીવ છે તો એને ઠંડી લાગતી હોય છે, એટલે એ બહાર નથી નીકળતી. અને બહાર નથી નીકળતી એટલે જે મધમાં જે આપણા મધપૂડામાં સંગ્રહિત જે ખોરાક હોય છે, પરાગરજ અને મધુરસ, એનો ઉપયોગ એ ખોરાક તરીકે કરતી હોય છે. હવે બહાર ના નીકળે તો જે ખોરાક તમે કીધું એમ કે આપણે જે મનુષ્ય ખાય તો એ ખૂટી જવાનું છે, એમ એ જ મધ જે સંગ્રહ છે એ ખૂટી જવાનું છે. એટલે આપણે શિયાળામાં બહુ જ કાળજી રાખવી જરૂરી હોય છે. એટલે મધ જે આપણા મધપૂડામાં જે શિયાળુ ઋતુમાં આપણે એનો જે મુશ્કેલી ભર્યામાં આપણે જે નિષ્ફળતા થતી હોય છે, એમાં એક તો ભમરી મધમાખીની કાર્યક્ષમતા, ત્યારબાદ દુશ્મનોનું આક્રમણ. એમાં આપણે જેમ છે દુશ્મનો, એવી રીતે એના પણ દુશ્મનો હોય છે, મીણના ફૂદા અને એ બધું. એટલે આપણને એવું છે કે મધ કરડે છે તો એના દુશ્મનો, એના પણ દુશ્મનો છે, મીણના ફૂદા છે, આપણા જે બીજી આપણે ફૂદા હોય છે એ એને નુકસાન કરતા હોય છે. એટલે શિયાળામાં જો એને આપણે જાળવણી ના કરવામાં આવે તો એ મધમાખીઓ મૃત્યુ પામતી હોય છે. એટલે શિયાળુ ઋતુમાં જો આપણે જોવા જઈએ, એનું વ્યવસ્થાપન કરવા જઈએ, તો એને 10% ચાસણી, આપણે જે ખાંડની ચાસણી બનાવીએ છીએ, 10% ચાસણી જે શિયાળામાં આપણે પૂરક ખોરાક તરીકે એને આપવા જોઈએ, જેથી કરીને એ જીવી જાય અને એનું રક્ષણ થઈ શકે અને એનો ખોરાક મળી શકે. અને એમાં જો શિયાળામાં ભેજ બહુ વધારે આવતો હોય છે, અત્યારે ઝાકળ આવે છે તો એ બહુ નુકસાન કરતું હોય છે, કારણ કે એમાં રોગ આવવાના સંભાવના વધારે હોય છે. જેથી કરીને આપણે રાત્રે એને આપણે સણ, જે કંતાનનું આપણે કોથળા હોય છે, એ રાખવા અને સવાર થાય એટલે લઈ લેવાના, જેથી એને આપણે જે ગરમી છે એ કૃત્રિમ રીતે આપી શકીએ. આ રીતે આપણે જે શિયાળામાં જો આપણા મધપાલકો જો આ રીતે કરે તો એની મધમાખીઓનો આપણે એનું રક્ષણ કરી શકીએ છીએ. જૈવ વૈવિધ્ય, ઇકોસિસ્ટમ છે, એમાં મધમાખીનું સ્થાન શું છે, અને સાથે જે લાંબા ગાળાનો જે પર્યાવરણ લાભ છે એ કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે? જે આપણે જૈવ વિવિધ્યતા અને પર્યાવરણ સંતુલન અને ઇકોસિસ્ટમની વાત કરીએ તો મધમાખીનો એક એવી કડીરૂપ ભાગ ભજવે છે. એમાં જો મધમાખી ના હોય તો આ જૈવ વિવિધતાની જે સાંકળો છે એ તૂટી જતી હોય છે. આપણે જનરલી વાત કરીએ તો 70% જે આપણા જે ખાદ્ય ઉત્પાદન છે એ આપણા પરાગનયન, જે આપણા પરાગનયનથી થતું હોય છે, જે મધમાખી દ્વારા થતું હોય છે, અને એ આપણા વૈશ્વિક ઉત્પાદનના 35%નું પ્રતિનિધિત્વ કરે છે. હવે જો મધમાખી ના હોય તો મેં જેમ વાત કરી એમ કે કેટલી પ્રજાતિઓ જે વૃક્ષોની છે કે ફૂલોની છે, પ્રજાતિઓ વિલુપ્ત થઈ જાય. અને આપણે જોવા જઈએ તો એના રિસર્ચ પ્રમાણે આપણે જે વૈજ્ઞાનિકે 35,000 જેટલી પ્રજાતિઓ જે મધમાખી ઉપર જે વિલુપ્ત થવાના કારણે જૈવ વિવિધતાની આપણે એક સાંકળો જે છે, આપણે જે સાંકળ જો કે ઘાસમાંથી એને સસલું ખાય, સસલામાંથી આપણે જે ભણતા આવ્યા છીએ વિજ્ઞાનમાં, તો એ સાંકળો બ્રેક થાય છે. તો એ સાંકળો બ્રેક થવાના લીધે આપણને એક જૈવ સંતુલનમાં એક એની વિક્ષેપ પેદા થશે. એના લીધે આપણને આપણું પર્યાવરણ પર તો અસર થશે જ, પણ આપણા માનવ જીવન પણ પર અસર થશે. એટલે આપણે જોવા જઈએ તો જો એ સાંકળો બ્રેક થાય
જી. તો આપણા જે આડકતરી રીતે આપણને જે પર્યાવરણ પર નુકસાન થાય છે એને આપણું જે આપણા પાક છે ઉત્પાદનો એના ઉપર આપણને એની અસર થશે. જો જોવા જઈએ તો આપણા ખેતી પાકો છે એ જો એને મધમાખી ના હોય તો એની આપણા ઉત્પાદન જે છે એના લીધે અબજો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. અને એના ઉપર નભતા જે આપણા ખેતી પરિવારો છે, જે આપણા ખેડૂતો છે, એની કુટુંબની આજીવિકાઓ પણ એની સીધી અસર થાય છે. તો આ જે મહત્વ છે મધમાખીનું મહત્વ જૈવ વિવિધતા અને આપણા ઇકોસિસ્ટમ પર રહેલું છે. હવે રાસાયણિક જે દવાઓ છે એની મધમાખી ઉપર શું અસર થાય છે અને મધમાખીને જંતુનાશકો જે ઝેરી અસર છે એનાથી કેવી રીતે બચાવી શકાય? હવે મધમાખી જે છે એકદમ આપણે કહેવા જઈએ તો એકદમ જે આપણે જંતુનાશક દવાથી એકદમ અસરકારક થાય છે. એટલે બહુ એક શું કહેવાય સેન્સિટિવ જીવ છે. એટલે જો કોઈ પણ દવા આપણે છાંટવામાં આવે તો મધમાખી જનરલી મરી જતી હોય છે. એટલે આપણા જે અત્યારે ખેડૂત મિત્રોને હું એ જ સંદેશ આપીશ કે આપણા અવિવેકી અને જે અવિચારપણેના જે આપણા જે જંતુનાશક દવાનો છંટકાવ છે એના લીધે આડકતરી રીતે અને સીધી રીતે બંને રીતે મધમાખીઓ પર અસર થતી હોય છે. અને આ મધમાખીઓ જો જનરલી આપણે એના ખેતરો છે, જંગલો છે અથવા એના આસપાસના વિસ્તારોમાં જો આ જંતુનાશકોનો દવાનો છંટકાવ કરવામાં આવે તો મધમાખીઓ પર સીધી અસર થાય છે અને એ મધમાખીઓ મરી જતી હોય છે અને મધપૂડાનો પણ નાશ થતો હોય છે. તો મધમાખીઓને જો બચાવી હોય તો આપણે એની આપણા જે કાર્યક્ષમ ઉપયોગ છે જે ખેડૂત મિત્રોને સંદેશ આપવાનો કે આપણે જે જરૂર હોય એટલે જ્યારે આપણે કેમ છે કે કુદરતમાં તમામ જીવો જીવવા માટે છે તો એને અટકાવવાના છે, એને નાશ નથી કરવાનો. એટલે એની જે ખેતરમાં કોઈ બી જીવાત આવી હોય તો એની ક્ષમ્ય માત્રા હોય એટલે કે ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ વટાવે ત્યારે જ આપણે એનું જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ. જરૂર પડે તો જ જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. અન્યથા આપણે એના જે વૈકલ્પિક તરીકે છે જૈવ નિયંત્રણ છે એ અન્ય જે માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણે મધમાખીને બચાવી શકીએ. ત્યારબાદ જો આપણે જરૂર જણાય જ છે કે આપણે જંતુનાશકોનો દવાઓ છંટકાવ કરવો છે તો જે એનો ફ્લાવરિંગ પીરિયડ એટલે કે ફૂલ ખીલેલા હોય ત્યારે ના કરવો જોઈએ. ત્યારબાદ જો તમારે જરૂરિયાત જણાય છે કે દવા છાંટવી છે તો વહેલી સવારે અથવા મોડી સાંજે દવા છંટકાવ કરવો જોઈએ જેથી કરીને મધપૂડાની માખીઓ છે એ કાર્યરત ના હોય. ત્યારબાદ જે છેલ્લો છે અભિગમ સંકલિત જીવાત વ્યવસ્થાપન ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કહેવાય છે, જેનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આ એક જ માધ્યમ એટલે ખેડૂતો અત્યારે શું છે કે કેમિકલ એટલે જંતુનાશક સીધું દવા છંટકાવ કરે છે એનાથી આપણે જે સીધું આપણે જે પર્યાવરણ પર અસર થતી હોય છે અને મધમાખીઓ પર અસર થાય. એટલે જે સંકલિત જીવાત વ્યવસ્થાપન એટલે કે જ્યારે ખેડ આપણે તૈયાર કરીએ ખેતરથી એમાંથી આપણા જે એમાં પણ ધ્યાન રાખવી જોઈએ આપણે જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણે આ મધમાખીને બચાવી શકાય. તો ખાસ ખેડૂત મિત્રો માટે ખૂબ જ સરસ મજાનો વિષય છે. અત્યારે શિયાળાની સિઝન દરમિયાન જે મધમાખીનું મહત્વ છે અને ઉત્પાદનથી જે અસરો છે તેના વિશે આપણે માહિતી મેળવી રહ્યા છીએ અને આપણી સાથે અત્યારે જોડાયા છે ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત મોરબી ખાતેથી ડૉક્ટર HD જીંજુવાડિયા. સર, આગળ હું પૂછવા માંગીશ કે જે મધમાખી પાલન છે અને ખેતી સાથેનું જે સંકલન છે એ કઈ રીતે શક્ય છે? હવે મધમાખી પાલન છે એ અત્યારે જોવા જઈએ તો એક વધારાની આવક મેળવવાનો એક વ્યવસાય છે. અત્યારે જે ખેતીમાં આપણે કહીએ છીએ કે મોનોક્રોપિંગ એટલે કે એક હથ્થું નહીં કરતા આપણે જે ડેરી પાલન એટલે કે આપણા પશુપાલન કરે છે ખેતી સાથે, એની સાથે બાગાયત કરે છે, એની સાથે મધમાખી ઉછેર કરે છે. અને અત્યારે જે આપણે જોવા જઈએ તો આપણો ખેડૂત હવે પહેલાં જેવો નથી, ભણતો થયો છે, આગળ આવતો થયો છે અને ડાયવર્સિફાઈડ ફાર્મિંગ, મિક્સ ફાર્મિંગ જેવા કન્સેપ્ટથી બહુ આગળ ચાલતો થયો છે. અને મધમાખી ઉછેર એક એમાં આવકનું સાધન એટલા માટે છે કે એ આપણે મધ તો આપશે જ, એની સાથે આડકતરી રીતે આપણા ઉત્પાદનમાં પણ ફાયદો કરાવશે. એટલે ખેડૂતને એક હાથે બે વસ્તુ લેવાની છે, મધ તો મળે જ છે અને એને ઉત્પાદન પણ વધારે મળે છે. એટલે આ એનું સંકલન છે કે જો એની સાથે સાથે જો આ મધપાલન મધમાખી ઉછેર કરવામાં આવે તો એનું આપણે આર્થિક ઉપાર્જન અને એને વધારાની આવક મેળવી શકે. ખાસ કરી અને જે મધમાખી ઉછેર કરતા જે ખેડૂતો છે
એને આજીવિકા ઉત્પાદનમાં કયા કયા ફાયદા થાય છે? આગળ જેમ વાત કરી એમ મધમાખી ઉછેર જે છે મેં કીધું એમ કે એ ઓછી આવક, એટલે તમારે જે બહુ ઓછો ખર્ચમાં અને ઓછા ઓલામાં આપણે જે એ કરી શકાય છે. પછી તે કોઈ બીજા આપણા જે ખેતીના ઓલા છે એમાં સ્પર્ધામાં નથી ઉતરતું, એટલે એને આપણે એક અલગ વ્યવસાય તરીકે વાપરી શકાય છે. પછી ઓછી આપણે જમીનવાળા નાના ખેડૂત મોટા ખેડૂત એમાં માટે કોઈ બાદ નથી, તમામ ખેડૂતો આને કરી શકે છે વ્યવસાય. એટલે આ રીતે આજીવિકા ઉપાર્જનમાં જે ખેડૂત છે એના પરિવારનું ગુજરાન, એના ખેતીના આવક જે આપણા પ્રધાનમંત્રીશ્રીનું સપનું છે એમ આવક બમણી કરવા પણ આ એક ભાગ ભજવશે. ખાસ કરી જે મધમાખી છે એના પાલન માટે જે માર્ગદર્શન હોય છે અથવા તો સહાય તાલીમ જે સરકાર તરફથી મળતી હોય છે, ટેકનિકલ સપોર્ટ એ ક્યાંથી મળે છે? હવે ખેડૂત મિત્રોને આ એક બહુ ખાસ અગત્યની જાણવા જેવી બાબત છે કે આપણી રાજ્ય સરકાર શ્રી દ્વારા બાગાયત ખાતાની યોજનાઓમાં આપણે જે મધમાખી માટે બહુ સહાય લક્ષી યોજનાઓ આપવામાં આવેલી છે. તેમાં આપણે જે મધમાખી ફ્રેમ છે 8 ફ્રેમની હાઈવ છે એના માટે સરકાર સામાન્ય વર્ગના ખેડૂતો માટે 55% જેટલી સહાય અને અનુજાતિ અને જનજાતિના 65% જેટલી સહાય આપતી હોય છે. એના માટે આપણા જે છે 2200 અને 2600 જેટલી સહાય મળતી હોય છે. ત્યારબાદ જે હની એક્સટ્રેક્ટર અને બી હાઈવ અને એના જે સાધનો છે એના માટે 20,000 પટ્ટી સેટ છે. તો એમાં આપણે 11,000 સામાન્ય ખેડૂતો માટે અને 13,000 જેટલા સહાય છે એટલે આપણે અનુજાતિ અને અનુજનજાતિના ખેડૂતો માટે આપવામાં આવતી હોય છે. ત્યારબાદ આપણા રાજ્ય સરકાર શ્રીએ મિશન મધમાખી મિશન તરીકે એક કાર્યક્રમ અથવા એક સહાયલક્ષી યોજના છે, જેમાં સહકારી ગ્રુપ છે, એફપીઓ છે, એફપીસી છે, સહકારી સંસ્થા છે, દૂધ સહકારી મંડળીઓ છે. એ મંડળીઓ દીઠ 10 પેટી પર સભ્ય અને મહત્તમ જે 5,000 પેટીઓની જે આપવાની જોગવાઈ છે. ત્યારબાદ એમાં પણ આ જે છે બી હાઈવ 8 ફ્રેમ છે એમાં 8 ફ્રેમમાં જે સહાય મેં વાત કરી એમ 75% સહાય મળવાપાત્ર છે 15,000. ત્યારબાદ આપણે જે હનીબીના અલગ અલગ સાધનો છે એમાં પણ 75% જે 30,000 સુધી સહાય મળવાપાત્ર છે. બી ક્લિનિક માટે 22.5% આ જે 22.5 લાખ સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ જે આપણે બી ક્લિનિક સ્ટોરેજ ને એના માટે છે, જો 250થી વધારે સભ્યો હોય તો 50 લાખ અને ઓછા સભ્યો હોય તો 22.5 લાખ જેટલી સહાય આ મળવાપાત્ર છે, જેનો આપણે ખેડૂતોએ લાભ લેવો જોઈએ. અને તાલીમ જે છે એમ રાજ્ય સરકાર પણ તાલીમ આપે છે અને ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ સહાય આપવામાં આવતી હોય છે, જેથી મધમાખી પાલન માટે સહાય આપવા માટે આવતી હોય છે, જેનો લાભ લેવો જોઈએ. ખાસ કરી જે આપણા દર્શક મિત્રો છે, ખેડૂત મિત્રો છે, અને ખાસ કરી આજનો આપણો વિષય ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતો, કેમ કે મધમાખી વિષય પર હતો. મધમાખીની અલગ અલગ જાતો છે, એમાંથી જે શિયાળુ પાક છે એના ઉત્પાદન છે, ખૂબ સારા એવા ફાયદાઓ પણ છે. જેમ સરે કહ્યું કે આજનો જે ખેડૂત છે, આજનો તમામ વર્ગ છે અત્યારે એજ્યુકેટેડ એટલે ભણેલો ગણેલો ખેડૂત છે, એટલે એ હરેક ક્ષેત્રમાં જઈ અને ખૂબ જ સારી રીતે પોતાનું ઉત્પાદન સારી રીતે વધારી શકે છે. તો ખાસ કરી મધમાખી ઉછેર અને તેના જે ઉત્પાદનો છે એમાં સરકાર તરફથી પણ ઘણી બધી સહાય મળશે. તો ખાસ મધમાખી ઉછેર કરતા જે આપણા ખેડૂત ભાઈઓ છે તેમને આ વિષય ઉપરથી ઘણું બધું જાણવા, શીખવા અને આગળ તેમનું ઉત્પાદન કઈ રીતે વધે તેની માહિતી આપી. અને સર, તમે અમારી સાથે જોડાયા, સરસ મજાનું અમારા દર્શક મિત્રો છે, ખેડૂત મિત્રો છે અને માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.